નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જામનગરની આયુર્વેદ સંસ્થાને રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકે જાહેર કરતા જણાવ્યું કે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં ભારતનો વારસો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે જામનગરની આયુર્વેદ સંસ્થાને મળેલ રાષ્ટ્રીય મહત્વના સંસ્થાનનો દરજ્જો એ ભારત સરકાર તરફથી ગુજરાતને આરોગ્ય ક્ષેત્રે મળેલી મોટી ભેટ છે. અમદાવાદ શહેરના નારોલમાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગવાના બનાવ અંગે અમદાવાદ મહાનગરપાલિકાએ રાજ્ય સરકારને વિસ્તૃત અહેવાલ મોકલી આપ્યો. રાજ્યના 7,53,146 કર્મચારીઓને 807 કરોડ 19 લાખ રૂપિયાની બોનસ તરીકે ચૂકવણી કરવામાં આવી. રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ તેમજ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને કોઈપણ તબીબો કે કર્મચારીઓની રજાઓ મંજૂર કરવામાં આવશે નહીં. અને આજથી દીપોત્સવીના 5 પર્વનો થયેલો પ્રારંભ. ધનતેરસ નિમિત્તે લક્ષ્મીપૂજન અને સોનાની ખરીદી કરવામાં આવી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જામનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ ITRA સંસ્થાને રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકે જાહેર કરી. આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું હતું કે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં ભારતનો વારસો છે. આયુર્વેદના સેવનમાં જ માનવજાતની ભલાઈ છે. કોવિડ મહામારીમાં ભારતનું આ પારંપરિક આરોગ્યલક્ષી જ્ઞાન અન્ય દેશોને પણ મદદ કરતા સાબિત થયું છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં આયુર્વેદ ચિકિત્સાને સમર્થન મળી રહ્યું છે. आयुर्वेद भारत की एक विरासत है जिसके विस्तार में पूरी मानवता की भलाई है. ये देखकर किस भारतीय को खुशी नहीं होगी कि हमारा पारंपरिक ज्ञान अब अन्य देशों को भी समृद्ध कर रहा है. आज ब्राजील की राष्ट्रीय नीति में आयुर्वेद शामिल है. भारत अमेरिका संबंध हो, भारत जर्मनी रिश्ते हो, आयुष और भारतीय पारंपरिक चिकित्सा पद्धति से जुड़ा सहयोग निरंतर बढ़ रहा है. શ્રી મોદીએ વધુમાં જણાવ્યું કે દેશમાં કાર્યરત વેલનેસ સેન્ટર પૈકી 12,500 સેન્ટર માત્ર આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ પર આધારિત છે. સમગ્ર દેશમાં કોરોના અંકુશમાં છે, તેમાં આયુર્વેદનો મોટો ફાળો હોવાનું પ્રધાનમંત્રીએ સ્વીકાર્યું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન માટે સમગ્ર વિશ્વમાંથી ભારતની પસંદગી કરવામાં આવી છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિદેશક ટેડ્રોસ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. WHO के मुखिया और मेरे मित्र उन्होंने एक बहुत महत्वपूर्ण घोषणा की है. WHO ने ग्लोबल सेंटर फॉर ट्रेडिशनल मेडिसिन इसकी स्थापना के लिए दुनिया में से भारत को चुना है और अब भारत में से दुनिया के लिए इस दिशा में काम होगा. भारत को ये बड़ी जिम्मेदारी सौंपने के लिए मैं वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन का विशेष रूप से WHO के महानिर्देशक मेरे मित्र डॉक्टर टेड्रोस का भी हृदय से आभार व्यक्त करता हूं. કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી શ્રીપદ નાયકે કહ્યું હતું કે જામનગરની આ ITRA ભારતમાં આયુર્વેદ ક્ષેત્રની રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી એકમાત્ર સંસ્થા છે. આ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા આકાર પામવાથી આયુર્વેદ શિક્ષણને સ્વાયત્તતા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જયપુરની પણ આયુર્વેદિક સંસ્થાનું લોકાર્પણ કર્યું હતું. રાજવી પરિવારના રાજમાતા ગુલાબકુંવરબા દ્વારા જામનગરમાં આયુર્વેદ મહાવિદ્યાલય માટે અંદાજે 38 એકર જગ્યા સખાવતમાં આપવામાં આવતા આયુર્વેદના પ્રચાર, પ્રસાર, નિદાન અને સંશોધન માટે વિશાળ જગ્યા ઉપલબ્ધ બની છે. આજે જ્યારે દેશની પ્રથમ આયુર્વેદ સંસ્થાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદનું લોકાર્પણ થયું છે, ત્યારે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર અનુપ ઠાકરે જણાવ્યું હતું કે રાજવી પરિવાર દ્વારા ભૂતકાળમાં ફાળવવામાં આવેલી વિશાળ જગ્યા આયુર્વેદ સંસ્થાનને જામનગર લાવવામાં નિમિત્ત બની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે આયુર્વેદ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન માટે સતત વિચાર વિમર્શ કરતા રહેતા હતા અને જામનગરને આયુર્વેદ યુનિવર્સિટીની અવારનવાર મુલાકાતે પણ આવતા હતા. શરૂઆતથી જ આયુર્વેદિક અને યોગ ક્ષેત્રે રૂચિ ધરાવતા નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનતા જ આયુષ મંત્રાલયની જાહેરાત કરી અને આયુર્વેદિક માટેનું દેશનું સૌપ્રથમ અલગ મંત્રાલય શરૂ કર્યું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ધન્વંતરી દિને જામનગરથી આયુર્વેદ યુનિવર્સિટીને મળેલ રાષ્ટ્રીય મહત્વના સંસ્થાનમાં દરજ્જો એ ભારત સરકાર તરફથી ગુજરાતને આરોગ્ય ક્ષેત્રે મળેલી મોટી ભેટ છે. फिर से आज गुजरात में एक नई भेंट मिली है. आज धनतेरस है. प्रधानमंत्री ने
हमारी आयुर्वेदिक यूनिवर्सिटी को नेशनल इम्पोर्टेंस इंस्टीट्यूट के नामक उनको घोषित किया है। आने वाले दिन आयुर्वेद की बहुत बड़ा महत्व रहेगा और कोरोना के संक्रमण में भी इम्यूनिटी को बूस्ट करने के लिए आयुर्वेद का महत्व हम सब जानते हैं। तो इस प्रधानमंत्री जी की घोषणा से गुजरात में फार्मास्यूटिकल क्षेत्र में और आयुर्वेद क्षेत्र में समग्र दुनिया में हमें बहुत बड़ा स्थान मिलेगा और गुजरात उसमें आगे और काम करेंगे। આ પ્રસંગે રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રકાશ પર્વ અને નૂતન વર્ષના પાવન પ્રસંગે રાજ્યના તમામ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગુજરાતના સૌ નાગરિકો, દેશ વિદેશમાં વસેલા ગુજરાતી પરિવારોને દીપાવલી પર્વ અને વિક્રમ સંવંતના નૂતન વર્ષની શુભકામના પાઠવી છે. મુખ્યમંત્રીએ સંયમ સાથે ઉત્સવો ઉજવવા અને સાથોસાથ કોરોનાથી દૂર રહેવા હાર્દભરી અપીલ કરતા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, 2 ગજ की दूरी જેવા નિયમો અવશ્ય પાળવા પણ અનુરોધ કર્યો છે. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગવાના બનાવ અંગે અમદાવાદ મહાનગરપાલિકાએ આજે રાજ્ય સરકારને વિસ્તૃત અહેવાલ મોકલી આપ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે આ અંગે જણાવ્યું છે કે 4 નવેમ્બરે નારોલના કેમિકલ ગોડાઉનમાં આગ લાગતા કામદારોના મોત નીપજ્યા હતા, જેના અનુસંધાને મહાનગરપાલિકાએ રાજ્ય સરકારે વિસ્તૃત અહેવાલ સોંપવા જણાવ્યું હતું. આજે સોંપવામાં આવેલા અહેવાલમાં લીધેલા પગલાઓમાં અત્યાર સુધી 1,06,670 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા 46 યુનિટો સીલ કરવામાં આવ્યા છે. દક્ષિણ ઝોનમાં 3,850 ચોરસ ફૂટ જેટલું બિન અધિકૃત બાંધકામ દૂર કરવામાં આવ્યું છે. હેલ્થ લાયસન્સ વગર ધંધો કરતા 18 યુનિટોને નોટિસ આપવામાં આવી છે. ફાયર બ્રિગેડે 2 ગોડાઉન અને 10 ફેક્ટરીઓમાં સર્વે કરીને આવા યુનિટોની ઓળખ પ્રાયશ્ચિત કરી છે. રાજ્યના ઔદ્યોગિક એકમો, સંસ્થાઓ દ્વારા દિવાળી પર્વે રાજ્યમાં 7,53,146 શ્રમયોગીઓને 807 કરોડ 19 લાખ રૂપિયાની રકમની બોનસ તરીકે ચૂકવણી કરવામાં આવી છે, તેમ શ્રમ આયુક્ત કચેરી ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. રાજ્યમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ તેમજ તહેવારોને ધ્યાને લેતા કોઈપણ તબીબો કે આરોગ્ય કર્મચારીઓની રજાઓ મંજૂર કરવામાં આવશે નહીં, તેમ આરોગ્ય કમિશનરે જણાવ્યું છે. અનિવાર્ય સંજોગોમાં કે માંદગીના કિસ્સામાં રજા મંજૂર કરવાની હોય તો વૈકલ્પિક વ્યવસ્થા કર્યા પછી જ રજા મંજૂર કરાશે. કોઈ અધિકારી કર્મચારીએ પૂર્વ મંજૂરી વિના ફરજનું મથક ન છોડવા પણ સૂચના આપવામાં આવી છે. આજથી દીપોત્સવી પર્વનો પ્રારંભ થયો છે. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ એ 5 ઉત્સવો આ પર્વ દરમિયાન ઉજવાય છે. આજે ધનતેરસ, ધન્વંતરી જયંતિ છે. આજે લક્ષ્મી પૂજન કરવામાં આવ્યું. આજે ધન્વંતરી જયંતિ આયુર્વેદ દિવસ તરીકે વર્ષ 2016થી ઉજવવામાં આવે છે. તો આજે 13મી નવેમ્બરે જ ધનતેરસ અને કાળી ચૌદસ સાથે છે. 14મી નવેમ્બરે દિવાળી બાદ સૂર્યોદય સમયે અમાસ રહેતી હોવાથી પડતર દિવસ આવે છે. 16મી તારીખે સોમવારે વિક્રમ સંવત 2077 નૂતન વર્ષ અને ભાઈબીજની ઉજવણી થશે. કાળી ચૌદસના દિવસે મહુડી ખાતે થતી પ્રખ્યાત ઘંટાઘર મહાવીરની પૂજા અને હવન આવતીકાલે બપોરે થશે. યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરમાં કાળી ચૌદસ અને દીપાવલીની એક જ દિવસે આવતીકાલે ઉજવણી થશે. દિવાળીના રાત્રિના 8 થી 8:30 વાગ્યા સુધી હાટડીના દર્શન થશે. 15મી નવેમ્બરે અન્નકૂટ ઉત્સવના દર્શન થશે. તો શક્તિપીઠ અંબાજી મંદિરમાં નૂતન વર્ષથી લાભ પાંચમ દરમિયાન રાત્રે 11 વાગ્યા સુધી દર્શન થઈ શકશે. સોમનાથ મંદિરે આજે 74મા સંકલ્પ દિનની ખાસ ઉજવણી કરવામાં આવી. આજે સોમનાથ મંદિર સંકલ્પ દિવસ નિમિત્તે સવારે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ કરવામાં આવી. ત્યારબાદ શ્રી સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી હતી. યાત્રાધામ શામળાજીમાં ધનતેરસના દિવસે મંદિરમાં પૂજન અર્ચન કરવામાં આવ્યું. આ સાથે જ કાળી ચૌદસ અને દીપાવલીના દિવસે સાંજે મંદિરમાં લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન થશે. 5 દિવસ સુધી ચાલનારા આ દીપોત્સવી મહોત્સવ માટે મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યું છે. આગામી 16મી નવેમ્બરે નૂતન વર્ષ તથા ભાઈબીજનો તહેવાર હોવાથી નોક્ટર્નલ ઝૂ
પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા, નગીનાવાડી, બટરફ્લાય પાર્ક, કિડ્સ સિટી તેમજ અન્ય રિક્રિએશન એક્ટિવિટીઝ સહિત કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર જાહેર જનતા માટે રાબેતા મુજબ ખુલ્લું રાખવામાં આવશે, જેનો લાભ લેવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે સૌને વિનંતી કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જામનગરની આયુર્વેદ સંસ્થાને રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકે જાહેર કરતા જણાવ્યું કે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં ભારતનો વારસો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે જામનગરની આયુર્વેદ સંસ્થાને મળેલ રાષ્ટ્રીય મહત્વના સંસ્થાનનો દરજ્જો એ ભારત સરકાર તરફથી ગુજરાતને આરોગ્ય ક્ષેત્રે મળેલી મોટી ભેટ છે. અમદાવાદ શહેરના નારોલમાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગવાના બનાવ અંગે અમદાવાદ મહાનગરપાલિકાએ રાજ્ય સરકારને વિસ્તૃત અહેવાલ મોકલી આપ્યો. રાજ્યના 7,53,146 કર્મચારીઓને 807 કરોડ 19 લાખ રૂપિયાની બોનસ તરીકે ચૂકવણી કરવામાં આવી. રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ તેમજ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને કોઈપણ તબીબો કે કર્મચારીઓની રજાઓ મંજૂર કરવામાં આવશે નહીં. અને આજથી દીપોત્સવીના 5 પર્વનો થયેલો પ્રારંભ. ધનતેરસ નિમિત્તે લક્ષ્મીપૂજન અને સોનાની ખરીદી કરવામાં આવી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.